નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ વર્લ્ડ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના એનડીપીએસના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીને પોલીસે સુરત ખાતેથી ઝડપી પાડ્યો છે. ભરૂચ એસઓજીએ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે અંબે ટ્રેડ સેન્ટર શોપિંગમાં આવેલ જય મુરલીધર કોલ્ડ ડ્રિંક્સ એન્ડ સોપારીના દુકાન આગળ ઉભેલ એક ઈસમને 435 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે 2 લાખથી વધુનો ગાંજો અને મોપેડ મળી કુલ 2.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મીરાનગરમાં રહેતો આકાશ શ્રીરામ યાદવ અને વિવેક ચૌહાણ સહિત અગાઉ 5 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા સુરતના નાનપુરા સુથાર મોહલ્લામાં રહેતો મંથન સંજીવ ચૌહાણને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. તેઓના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભરૂચમાં એસઆઈઆર મેપિંગ નોટિસ મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સૂચનો આપ્યા છે. ભરૂચ એસઆઈઆરની મેપિંગ અને લોજિસ્ટિક મતદારોને અપાતી નોટિસ બાબતે ઊભી થયેલી મુશ્કેલીઓ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસે રજૂઆતમાં જણાવ્યું હતું કે મેપિંગ થયેલ અને ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છતાં અનેક મતદારોને નોટિસ આપવામાં આવી રહી છે, જેના કારણે વયવૃદ્ધ, બીમાર અને વિકલાંગ મતદારોને ભારે હાલાકી પડી રહી છે. જિલ્લા કોંગ્રેસે માંગ કરી હતી કે જેમને બીએલઓ પાસે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે તેમને નોટિસમાંથી મુક્તિ આપવામાં આવે અને બાકી પ્રક્રિયા મતદાન મથક પર બીએલઓ દ્વારા સરળ રીતે પૂર્ણ કરવામાં આવે, જેથી કોઈ મતદાર મતાધિકારથી વંચિત ન રહે. આ આવેદનપત્ર ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના અધ્યક્ષ સ્થાને આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, મહિલા જિલ્લા પ્રમુખ જ્યોતિબેન તળવી, પાલિકા વિપક્ષ નેતા શમશાદ સૈયદ અલી સહિતના કોંગ્રેસી કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સરની કામગીરી ચાલી રહેલી છે. ભરૂચ શહેર અને જિલ્લામાં, ખાસ કરીને શહેરમાં સૌથી વધારે નોટિસો આપેલી છે, જિલ્લામાં બી નોટિસો છે. ત્યારે 2002ની કામગીરી મતદારીમાં નામ છે, 2025ની બી મતદારીમાં નામ છે, એનું પ્રૂફ છે. છતાં પણ એને નોટિસ આપીને પ્રાંત ઓફિસમાં કે મામલતદાર ઓફિસમાં હાજર રહેવા માટે નોટિસ આપો. તો અમારી માંગણી છે કે જે તે બુથ પર, જે તે સ્થળ પર જઈને એનું ચેકિંગ થવું જોઈએ. બીએલઓ આપણી પાસે છે, એ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. અને એવા અનેક પ્રશ્નો શહેર અને જિલ્લામાં ઉભા થયેલા છે. એવા બધા પ્રશ્નો સાથે અમે કલેક્ટરશ્રીને આજે જિલ્લા શહેરના આગેવાનો ભેગા મળી અને રજૂઆત કરવા માટે આવેલી છે. ભરૂચ ખાતે આવેલી જુમ્મા મસ્જિદને લઈને નવો વિવાદ સામે આવ્યો છે, જેમાં કેટલાક સંતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આ સ્થળ ચક્રધર સ્વામીનું જન્મસ્થળ છે, જેને લઈને સંતો દ્વારા આજ રોજ અનશન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં વિવિધ ધાર્મિક તથા ઐતિહાસિક સ્થળોને લઈને વિવાદો સામે આવી રહ્યા છે. તેવા સમયે ભરૂચ શહેરની હેડ પોસ્ટ ઓફિસ નજીક આવેલ રાષ્ટ્રીય ધરોહર ગણાતી જામા મસ્જિદને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. આ સ્થળ શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ત્યાં નિયમો વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવા તથા સ્થળની મૂળ ઓળખ બદલવાના પ્રયાસો થયા હોવાના આક્ષેપો સાથે આજથી અનિશ્ચિતકાલીન ઉપવાસ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ભરૂચમાં આવેલી જુમ્મા મસ્જિદ મૂળ સમડી વિહાર જૈન મંદિર તરીકે ઓળખાતી હતી. તે શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનું માનવામાં આવે છે. આ ઐતિહાસિક સ્થળ ભારત સરકારની માલિકીનું હોવાનું તેમજ પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત અને સંચાલિત રાષ્ટ્રીય સ્મારક હોવાનું જાણવામાં આવે છે. છતાં પણ આ સ્થળે નિયમોના ઉલ્લંઘન સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાની તથા સ્થળની મૂળ ઓળખ બદલવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. આ સ્થિતિ સામે વિરોધ નોંધાવવા તેમજ સ્થળને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવા માટે ભરૂચ શહેરના શક્તિનાથ મહાદેવ મંદિરના ગ્રાઉન્ડ ખાતે આજે ઉપવાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ અનશન કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિના સંત અવિચલ દેવ વારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભરૂચના સ્વામી મુક્તાનંદ, સ્વામી રાજેશ્વરીજી મહારાજ સહિત અનેક સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં અનિશ્ચિતકાલીન માટે ઉપવાસનો આરંભ કરવામાં આવ્યો હતો. આ અંગે અખિલ ભારતીય સંત સમિતિના સંત અવિચલ દેવારિયાએ જણાવ્યું હતું કે આ ધરોહરમાં અન્ય કોઈ સંસ્કૃતિનું ચિહ્ન નથી. તેમ છતાં તેની સુરક્ષા માટે પુરાતત્વ વિભાગે તેને પોતાના કબજામાં લીધું છે, જેથી તેની સંપૂર્ણ જવાબદારી પુરાતત્વ વિભાગની બને છે. જો તેમાં કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિ થતી હોય તો તે બંધ કરવી જોઈએ. તેમજ જે નવું બાંધકામ અગાઉ ન થયું હતું અને બાદમાં થયું હોય તે તાત્કાલિક દૂર કરવું જોઈએ.
આ સ્થળને માત્ર એક પુરાતત્વ સ્મારક તરીકે જાળવવામાં આવે એવી અમારી તમામ સંતો અને હિન્દુ સમાજની ભાવના તથા માંગણી છે. અમારી માંગ વહેલી તકે સંતોષાય તે માટે સરકારના હિતમાં પણ છે. ઉલ્લેખનીય છે કે જુમ્મા મસ્જિદ જેવી રાષ્ટ્રીય ધરોહરને લઈને ઊભો થયેલો આ વિવાદ આગામી દિવસોમાં વધુ ગરમાઈ પકડે તેવી શક્યતાઓ છે. ત્યારે હવે સરકાર અને પુરાતત્વ વિભાગ દ્વારા કયા પગલાં લેવામાં આવે છે તેની ઉપર સૌ લોકોની નજર મંડાઈ છે. જો કે આ મામલે અનશન ઉપર બેઠેલા તમામ સંતોને પારણા કરાવીને તેઓના અનશન તોડવામાં આવ્યા હતા, પરંતુ તેઓએ જણાવ્યું હતું કે આવનારા 2 મહિનાની અંદર જો યોગ્ય નિર્ણય નહીં આવે તો અનશન કરવામાં આવશે. ભરૂચમાં સ્થિત ચક્રધર સ્વામી મહારાજના જન્મસ્થાને જે એક ભવ્ય ઐતિહાસિક સાંસ્કૃતિક સ્મારક છે, જેને પુરાતત્વ વિભાગના કબજામાં છે, છેક અંગ્રેજો સમયથી 1904થી છે, અને એની આખી સ્થાપત્ય સ્થિતિ આપણને સમજાવે છે, દેખાય છે કે આ એક ભવ્ય હિન્દુ મંદિર હતું. પરંતુ એને જ્યારે અત્યારે કેટલાક સમાજના વિશેષ લોકો એને એક મસ્જિદનું સ્વરૂપ આપી રહ્યા છે, ત્યારે પુરાતત્વ વિભાગને અમારે જાગૃત કરવું છે કે જો તમે આ સ્થાપત્ય સંભાળ્યું છે તો એની મૂળ સ્થિતિમાં જાળવી રાખવું. એમાં જે કંઈ બીજું એને વિકૃત કરવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે, એનું નામ બદલવાના પ્રયત્નો થઈ રહ્યા છે, એને દૂર કરવા માટે આ સંતોનો આગ્રહ છે. અને આને વેળાસર સરકારે એના માટે સંજ્ઞા લેવી જોઈએ, ને તો પછી હિન્દુ સમાજનો આક્રોશ એવો ઊભો થશે કે એ હિન્દુ સ્થાન છે અને પરત હિન્દુઓને એમને આપવું પડશે. એના માટે આ સંતો આજે અનશન પર બેઠા છે. વાલિયા નેત્રંગ માર્ગ ઉપર ડુંગળી ફળિયા સામે રાહદારીને કાર ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વાલિયા નેત્રંગ માર્ગનું નવીનીકરણ થતાં કેટલાક વાહન ચાલકો બેદરકારીપૂર્વક શિવ દર્શન સોસાયટી, રામેશ્વર સોસાયટી અને ડુંગેરી ફળિયા પાસે માર્ગ ઉપર જ વાહનો પાર્ક કરતા અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રવિવારની રાત્રે 8:30 કલાકે વાલિયા નેત્રંગ માર્ગ ઉપર ડુંગેરી ફળિયાની સામે કાર ચાલકે રાહદારીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાહદારીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે વાલિયા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ખનીજ માફિયાઓ અને પ્રદૂષણ ફેલાવતા સિલિકા પ્લાન્ટ સામે સ્થાનિક નાગરિકોએ રણશીંગુ ફૂંક્યું છે અને આ મામલાને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ખનીજ માફિયાઓ અને પ્રદૂષણ ફેલાવતા સિલિકા પ્લાન્ટ સામે સ્થાનિક નાગરિકોએ રણશીંગુ ફૂંક્યું છે. ગેરકાયદેસર ખનન અને પર્યાવરણના વિનાશ સામે આજે જાગૃત નાગરિકોએ કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે. ઝઘડિયા તાલુકાના આમોદ, રાજપારડી અને ભીમપોર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલ ગેરકાયદેસર ખનન અને બેફામ પ્રદૂષણ સામે જનતા હવે મેદાને આવી છે. સ્થાનિકોનો આરોપ છે કે સિન્ડિકેટ દ્વારા ચાલતી આ પ્રવૃત્તિઓથી આદિવાસી અને મધ્યમવર્ગીય પરિવારોની રોજગારી છીનવાઈ રહી છે. જીએમડીસી આમોદ વિસ્તારમાં લિગ્નાઇટ માટે ફાળવેલી જમીન પર ખાનગી કંપનીઓ દ્વારા સિલિકા સેન્ડનું ખનન કરી બંધારણીય જોગવાઈઓ અને પેસા એક્ટનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. સિલિકા વોશિંગ પ્લાન્ટ દ્વારા હવામાં ઝેરી રજકણો અને જમીનમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે, જેનાથી સ્થાનિકો અને પશુ પક્ષીઓના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે. આવેદનમાં ગંભીર આક્ષેપો કરાયા છે કે જો કોઈ આવી પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવે તો ખનીજ માફિયાઓ દ્વારા તેમને ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી છે અને સ્થાનિક ટ્રક માલિકોને બદલે હવે બહારથી મોટી ગાડીઓને પ્રાધાન્ય આપી સ્થાનિકોના મોંમાંથી કોળિયો છીનવાઈ રહ્યો છે. સ્થાનિકોએ કલેક્ટર સમક્ષ 5 મુખ્ય માંગણીઓ મૂકી છે. સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલી માંગણીમાં 6 થી 12 ટાયરના વાહન માલિકોને રોજગારીમાં પ્રાધાન્ય આપવું, ગ્રામસભાની મંજૂરી વગર ચાલતી તમામ લીઝ તાત્કાલિક બંધ કરવી, ખાનગી કંપનીઓ સાથે ગેરકાયદેસર કરારો રદ કરવા, સિલિકા સેન્ડની પરમિટ માત્ર સ્થાનિક આદિવાસી મંડળીઓને જ આપવી, નિયમ વિરુદ્ધ ચાલતા પ્લાન્ટને કાયમી ધોરણે બંધ કરવા. આ સાથે સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે આગામી સમયમાં આ બાબતે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ ખનીજ માફિયાઓ સામે શું પગલાં ભરે છે. મારું નામ ડૉક્ટર ભાવિનકુમાર શાંતિલાલ વસાવા. અમે બધા રાજપાડી વિસ્તારમાંથી છે. અમે અહીંયા જે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છે
કે જીએમડીસી દ્વારા જે તે સમયે ખનીજની લીઝ જે લેવામાં આવી તે માત્ર કોલસા માટે લેવામાં આવી હતી અને એ ખનીજની લીઝમાં કોલસાની લીઝમાં ત્યાંના આદિવાસી સહિત બિન આદિવાસી સહિતના દરેક લોકોની જમીન ગઈ છે. હવે જે લેન્ડ લૂઝર છે એની આજે પરિસ્થિતિ ખલાસ થઈ ગઈ છે, કારણ કે જે વખતે જીએમડીસીએ જમીનો લીધી ત્યારે કહેવામાં આવ્યું હતું કે સ્થાનિક લોકોને રોજગારી મળશે અને દેશનો ઉદ્ધાર પણ થશે. દેશનો ઉદ્ધાર કેટલો થયો છે, પણ સ્થાનિક આદિવાસીઓ લોકોની અને બધા જ સમાજના સમુદાયના લોકોની આજે પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. જે તે સમયે ત્યાંના ટ્રાન્સપોર્ટરો અને સ્થાનિક લોકો નાની ગાડી 6 ટાયર ને એવું લઈ અને કોલસાની ખાણમાંથી કોલસો બહાર કાઢવા અને જે તે જગ્યા માટે ટ્રાન્સપોર્ટેશનમાં યુઝ કરતા હતા અને ત્યાં આગળ લોકલ લોકો જીવી ખાતા હતા. પણ આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ત્યાં આગળ જાણે કે એક સિન્ડિકેટ અને કાર્ટલ બનાવી દેવામાં આવ્યું છે અને સ્થાનિક લોકોને બિલકુલ બરબાદ કરવામાં આવી રહ્યા છે. એમના રોજગારી ધંધા નહીં મળે એવા ધંધા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોએ નાની ગાડીના ધંધા બંધ થઈ ગયા. ત્યાર પછી અત્યારે માંડ કોકે 10 ટાયર ને કોકે 12 ટાયર લાવ્યા ને એ રીતે લોન કરી ઘરેણા મૂક્યા અને જીવવાની શરૂઆત કરી. તો હવે નવી શરૂઆત એમને કરી 16 ટાયર 20 ટાયર 100 ટન 200 ટનની ગાડીઓ લઈ આવવાના. તો સ્થાનિક લોકો હવે કઈ એટલી મોટી ગાડી તો લાવવાના નથી. જ્યારે તમે લીઝ તે વખતે લીધી ત્યારે તો બધા વાયદા કર્યા હતા. આજે વોશિંગ પ્લાન્ટ એટલા બધા આવી ગયા છે. વોશિંગ પ્લાન્ટની અંદર પણ કહેવામાં આવે છે કે સ્થાનિક લોકોને રોજગારી મળશે. સ્થાનિક લોકો તો આજે હવા પાણીના પ્રદૂષણથી અવાજ પ્રદૂષણ, ચામડીના રોગો, ફેફસાના રોગો, સિલિકોસિસ, કેન્સરથી પીડાય છે અને જે મલાઈ ખાવાની છે તે બહારના લોકો ખાય છે. તો સ્થાનિક લોકો અને એમના પરિવારો ક્યાં જશે? એમનું તો જીવન ખલાસ થઈ જશે. આટલા માટે અમે કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કરી છે કે સ્થાનિક લોકો માટે પણ જુએ અને જીએમડીસી દ્વારા માઇનોર મિનરલ જે ખનીજ ઉપર સ્થાનિક લોકોનો અધિકાર છે એ જીએમડીસી દ્વારા બહારના લોકો સાથે એગ્રીમેન્ટ કરીને આપવામાં આવે છે. જ્યારે માઇનોર મિનરલ ઉપર સ્થાનિક આદિવાસીઓ અને સ્થાનિક લોકો અને સ્થાનિક મંડળીઓનો અધિકાર છે, તો બહારના લોકોને આવા ગેરકાયદેસર એગ્રીમેન્ટ શા માટે કરવામાં આવે છે? એ જ એગ્રીમેન્ટ જો આ સ્થાનિક લોકો સાથે કરવામાં આવે તો એમને પણ એ બાબતે એનામાંથી પણ થોડી રોજગારી મળશે. તો આ અમારી મુખ્ય રજૂઆત હતી જેને કલેક્ટર સાહેબે સાંભળી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદમાં માછી સમાજ દ્વારા ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે રમતગમત અને સામાજિક એકતાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. ભાલોદ ખાતે 18 ગામ માછી સમાજ દ્વારા એક ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટની શરૂઆત રાષ્ટ્રગાનથી કરવામાં આવી હતી, જેમાં સમાજના યુવાનો પોતાની ખેલદિલી બતાવવા માટે તૈયાર છે. આ ટુર્નામેન્ટમાં કુલ 54 જેટલી ટીમો ભાગ લઈ રહી છે. સમાજના યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે અને વિવિધ ગામો વચ્ચે ભાઈચારો અને એકતા મજબૂત થાય તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. ઝઘડિયાના ભાલોદના મેદાન પર આજથી ક્રિકેટનો રોમાંચ શરૂ થવા જઈ રહ્યો છે. માછી સમાજ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં આસપાસના 18 ગામોના ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 54 જેટલી ટીમોની એન્ટ્રી સાથે આ વિસ્તારની આ એક સૌથી મોટી ટુર્નામેન્ટ બની રહેશે. ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે સમાજના અગ્રણીઓ અને રમતપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મેદાન પર ચોક્કા અને છક્કાની રમઝટ જોવા માટે સ્થાનિકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિજેતા ટીમો માટે આકર્ષક ઇનામો અને ટ્રોફી પણ રાખવામાં આવી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સોલવન્ટ કંપની નજીક ગત રાત્રિના સમય દરમિયાન બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં સોલવન્ટ કંપનીની સામે ગત મોડી સાંજે 4 વ્હીલર ગાડી અને બાઇક વચ્ચે ટક્કર થતાં માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે ગત રોજ મોડી સાંજે અજાણ્યા બાઇક ચાલક અને એક કાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત અંગે સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી વધુ હાથ ધરવામાં આવી છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.